નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના એથાણ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। જમવામાં માત્ર રોટલી ન બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથામાં કુહાડીનો તીક્ષ્ણ ઘા ઝીકી તેની નિર્મમ હત્યા કરી નાખી છે। આ સમગ્ર ઘટના દંપતીના પુત્રની નજર સામે જ બની હતી। પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે। એથાણ ગામના મોટા હળપતિવાસમાં રહેતા સુખા ગુલાબ હળપતિ મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે। 17 જાન્યુઆરીના રોજ બપોરના 1:30 થી 2 વાગ્યાના અરસામાં સુખા હળપતિ ઘરે આવ્યા ત્યારે તેમની પત્ની મનીષાની તબિયત નરમ હતી। અસ્વસ્થતાને કારણે મનીષાએ જમવામાં માત્ર દાળ ભાત બનાવ્યા હતા। સુખાએ જમવા બાબતે પૂછતા પત્નીએ પોતાની બીમારીને કારણે રોટલી બનાવી શકી ન હોવાનું જણાવ્યું હતું। જમવામાં રોટલી કેમ નથી બનાવી તે મુદ્દે સુખાએ ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી। આવેશમાં આવીને તેણે ઘરમાં પડેલી કુહાડી મનીષાના માથાના ભાગે ઝીકી દીધી હતી। હુમલો એટલો જીવલેણ હતો કે મનીષા લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડી હતી। આ દ્રશ્ય દંપતીના પુત્ર આર્યનની નજર સામે જ સર્જાયું હતું। બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। જોકે તબીબી તપાસ બાદ મનીષાને ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવી હતી। આ અંગે મૃતકના કાકા ઠાકોર છીબા હળપતિએ જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ સુખા ગુલાબ હળપતિની ધરપકડ કરી છે। કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી લાડુમોડ ચલાવી રહ્યા છે। ફરિયાદી ઠાકોરભાઈ છીબાભાઈ હળપતિ રહે એથાણ ગામ મોટા હળપતિવાસ નાઓએ જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103(1) તથા જીપી 1 કલમ 135 મુજબની ફરિયાદ આપેલ હતી। જે ફરિયાદમાં આરોપી તરીકે સુખાભાઈ ગુલાબભાઈ હળપતિ રહે એથાણ ગામ મોટા હળપતિવાસનાઓ છે। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે તારીખ 17/1/2026ના બપોરના સમયે જે આ આરોપી છે સુખાભાઈ ગુલાબભાઈ હળપતિ નાઓએ પોતાની પત્ની મનીષાબેન નાઓને જમવા બાબતે બોલાચાલી ઝઘડો કરી માથાના ભાગે કુહાડીના તીક્ષ્ણ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાલ હતી। જે બાબતે ગુનો નોંધવામાં આવેલ હતો અને આ જે આરોપી છે સુખાભાઈ ગુલાબભાઈ હળપતિ નાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી લાડુમોર નાઓ હાલ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।